નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે બિલકુલ એક સાદા બીજ અને એક વિશાળ વૃક્ષના રૂપક પર આધારિત છે. આપણે સૌ જાણીએ છીએ કે જમીનમાં દબાયેલા એક સાવ સામાન્ય દેખાતા નાના બીજમાં પણ એક ઘટાદાર વૃક્ષ બનવાની પૂરી તાકાત છુપાયેલી હોય છે, બરાબર ને? તો બસ આવી જ કંઈક તાકાત આપણા જીવનમાં પણ હોય છે. આજે આપણે એ જ જોઈશું કે કેવી રીતે એક સાવ સામાન્ય શરૂઆત એક અસાધારણ અને મોટા ભવિષ્યમાં બદલાઈ શકે છે. તો ચાલો સીધી શરૂઆત કરીએ. હવે આખી વાત સમજતા પહેલા એક બહુ મોટો સવાલ થાય. શું આપણું ભવિષ્ય ખરેખર આપણી આજની પરિસ્થિતિઓથી જ નક્કી થઈ જાય છે? તમે જ વિચારો. ઘણીવાર જ્યારે સમય ખરાબ ચાલતો હોય, ગરીબી કે નિષ્ફળતા સામે હોય, ત્યારે મોટાભાગના લોકો એવું જ માની લે છે કે બસ આ જ મારું નસીબ છે. પણ શું ખરેખર એવું હોય છે? શું આપણે આપણું ભવિષ્ય જાતે નથી બદલી શકતા? આ જ સવાલનો જવાબ આપણને આજના આપણા મુખ્ય પાત્રની સફર તરફ લઈ જાય છે. તો ચાલો જોઈએ પહેલો વિભાગ, ગરીબીનું બીજ અને રવિની વાસ્તવિકતા. આપણી વાર્તાની શરૂઆત થાય છે એક નાના એવા ગામથી, જ્યાં રવિ નામનો એક છોકરો અત્યંત ગરીબીમાં પોતાનું જીવન વિતાવી રહ્યો છે. જરા એ પરિસ્થિતિની કલ્પના કરો. ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ નથી અને રોજનો બસ એ જ સંઘર્ષ. થાકીને એક દિવસ આ નાનકડો રવિ તેના પિતાને એક સીધો પણ હૃદયને સ્પર્શી જાય તેવો સવાલ પૂછે છે. પપ્પા, શું આપણે હંમેશા ગરીબ જ રહીશું? આ સવાલમાં એક બાળકની નિર્દોષતા તો છે જ, પણ સાથે એક મોટો ડર પણ છે કે શું આખી જિંદગી આવું જ ચાલશે? શું આ અંધકારનો કોઈ અંત જ નથી? અને અહીં પિતા જે જવાબ આપે છે ને, તે આખી પરિસ્થિતિને મૂળમાંથી બદલી નાખે છે. પિતા એકદમ શાંતિથી કહે છે, બેટા, ગરીબી એ આપણી હાલની સ્થિતિ છે, આપણું ભવિષ્ય નહીં. જરા વિચાર કરો આ વાત પર. આ કોઈ ખાલી આશ્વાસન નહોતું. પિતાએ રવિને એક બહુ મોટી વાત સમજાવી દીધી કે આજના દુઃખને તારી ઓળખ કે તારું નસીબ માની લેવાની કોઈ જરૂર નથી. અને આ જ એક ક્ષણ હતી જ્યારે રવિના મનમાં સફળતાનું પહેલું બીજ રોપાયું. હવે બીજ તો રોપાઈ ગયું, પણ તેને વૃક્ષ બનવા માટે પાણી અને ખાતરની જરૂર તો પડશે જ ને. આ છે આપણો બીજો વિભાગ, સંઘર્ષ, એટલે કે બીજનું પોષણ. આ સફર કોઈ 1-2 દિવસની નહોતી. દિવસ દરમિયાન રવિ ખેતરમાં તેના પિતા સાથે કાળી મજૂરી કરતો, એકદમ થકવી નાખતું શારીરિક કામ. પણ વાત અહીં પૂરી નથી થતી. રાત્રે જ્યારે આખું ગામ સૂઈ જતું, ત્યારે થાકેલો હોવા છતાં રવિ એક ધીમા લેમ્પના અજરાળે વાંચવા બેસતો. આ રૂટીન વર્ષો સુધી ચાલ્યું. આ લેવલનું ફોકસ જાળવી રાખવું ખરેખર અકલ્પનીય છે. અને આખરે આ જ અથાગ પરિશ્રમ રંગ લાવે છે. રવિ એક બહુ મોટી પરીક્ષા પાસ કરે છે અને શહેરમાં એક પ્રતિષ્ઠિત ઓફિસર બની જાય છે. પણ દોસ્તો, આ સફરમાં સૌથી મોટી અડચણ શું હતી ખબર છે? લોકોની નકારાત્મકતા. ગામના લોકો હસીને કહેતા, આ ગરીબ છોકરો તે વળી શું ભણી લેવાનો? હવે તમે જ કહો, આવા મેણા ટોણા કોઈનું પણ મનોબળ તોડી નાખે, ખરું ને? પણ રવિનું ફોકસ એકદમ ક્લિયર હતું. તેણે આ બધા જ ઘોંઘાટને સંપૂર્ણપણે અવગણ્યો. કોઈની વાત ન સાંભળી, માત્ર પોતાના લક્ષ્ય પર જ ધ્યાન આપ્યું. આ બતાવે છે કે લોકોના અવાજ કરતાં તમારો આંતરિક નિશ્ચય વધુ શક્તિશાળી હોવો જોઈએ. અને આખરે એ વર્ષોના સંઘર્ષનું ફળ મળવાનો સમય આવી ગયો છે. વિભાગ 3, લણણી, એટલે કે આપણું આ વૃક્ષ હવે ખીલી ચૂક્યું છે. અહીં તમે જુઓ કેવો કમાલનો બદલાવ આવ્યો છે. જે લોકો ગઈકાલે ગરીબ છોકરાની મજાક ઉડાવતા હતા, આજે એ જ લોકો એક સફળ અધિકારીની વાહવાહી કરી રહ્યા છે. આ આપણા સમાજની એકદમ કડવી વાસ્તવિકતા છે. તમે જ્યારે સંઘર્ષ કરતા હો ત્યારે લોકો હસશે, પણ જ્યારે તમે સફળ થશો ત્યારે એ જ લોકો સૌથી પહેલાં તાળીઓ પાડશે. રવિની સફળતાએ લોકોનો જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. જ્યારે રવિ ફરી પોતાના ગામના આવે છે, ત્યારે તે ગામના નાના બાળકોને મળે છે અને એક બહુ મસ્ત વાત કહે છે. એ કહે છે, હું પણ એક નાનું બીજ હતો, પણ સતત મહેનત અને પોતાના પરના વિશ્વાસે મને એક મોટું વૃક્ષ બનાવી દીધું. અહીં આપણી વાર્તાનું રૂપક એકદમ પરફેક્ટ રીતે પૂરું થાય છે. રવિ કોઈ નસીબ કે ચમત્કારની વાત નથી કરતો. તે સીધું જ કહે છે કે સાચું સિંચન માત્ર મહેનત અને ધીરજનું જ હોય છે. તો આમાંથી આપણે આપણા જીવન માટે શું શીખી શકીએ? ચાલો જોઈએ વિભાગ 4, સફળતાના મૂળ અને જીવન માટેના મુખ્ય પાઠ. આ આખા એક્સપ્લેનરનું નિચોડ કાઢીએ
તો 3 બાબતો એકદમ સ્પષ્ટ છે. પહેલું, તમારી આજની પરિસ્થિતિ એ તમારું અંતિમ નસીબ નથી, રસ્તો હજુ બાકી છે. બીજું, મહેનત અને ધીરજનું કોમ્બિનેશન જ તમને સાચી સફળતા અપાવશે. રાતોરાત કોઈ ઝાડ નથી ઉગતો. અને ત્રીજું, બહુ જ અગત્યનું, લોકો શું કહે છે એના પર ધ્યાન આપવાનું બંધ કરો. તમે જાતે શું કરો છો એ જ સૌથી વધારે મેટર કરે છે. દુનિયાના અવાજને મ્યુટ કરો અને તમારા કામ પર ફોકસ કરો. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને વિચારતા કરી દે એવો સવાલ છે. તમારી આવતીકાલ બદલવા માટે તમે આજે કયા બીજ રોપી રહ્યા છો? રવિએ તો પોતાના મહેનતના બીજ વર્ષો પહેલાં રોપી દીધા હતા અને આજે તે એક મોટું વૃક્ષ પણ બની ગયા છે. તો તમારું શું? આ વિચાર સાથે જ આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂરું કરીએ છીએ. મને આશા છે કે આ વાર્તાએ તમને ચોક્કસ કંઈક નવું વિચારવાની પ્રેરણા આપી હશે.